શીખવી જોઈએ. સક્સેસ તો એમાંથી જ આવશે. તમે ફેલિયરની વાત કરીને એક મેં બહુ સારું કોટ સાંભળેલું કે જ્યારે ઘરમાં કોઈ સાપ દેખાય ને ત્યારે આપણે એ સાપને દંડો લઈને મારીએ, કદાચ મારી પણ નાખીએ, અને એનો એ સાપ જ્યારે આપણને મંદિરમાં દેખાય ને તો આપણે પૂજીએ, દૂધ પીવડાવીએ. બંને જગ્યાએ સાપ જ છે, ફરક ખાલી થોટ પ્રોસેસનો છે, જગ્યાનો છે. તમે ક્યાં છો, કઈ પોઝિશન ઉપર છો, કેટલા સક્સેસફુલ છો, કોની પાસે. તમે કીધું એમ જેમ શંકર ભગવાને સાપનો મેન્ટર બને ને એમ તમારે પણ તમારી જિંદગી અંદર મેન્ટર જોઈએ. અને એક બીજી વાત થતી હતી કે સફળ કેમ થવું, સક્સેસફુલ થવું. મેં જ એકવાર બહુ ટાઈમ પહેલાં રીલ બનાવેલી કે બહુ બધા લોકો શીખવાડે છે, બહુ બધા મોટિવેશનલ સ્પીકરો શીખવાડે છે કેમ સક્સેસફુલ થવું, શું કરવું. પણ ફેલિયર આવ્યું તો ફેલિયરને કઈ રીતે હેન્ડલ કરવું? એટલે ફર્સ્ટ ઓફ ઓલ મને જે કન્વેન્શનલ જે મોટિવેશનલ આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર, આઈ એમ જસ્ટ સ્પીકિંગ ઓન માય મીડિયા. મારી કેટેગરી અલગ છે. એટલે જે સક્સેસફુલ થવાની જે બધી વાર્તાઓ છે ને, એટલે એ રોગમાં એક જ વસ્તુ, પૈસા કમાઓ. તમને અલ્સર, કેન્સર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધું આવી જશે, વેલકમ કરો, પૈસા કમાઓ. ઇફ યુ હેવ મની યુ આર સક્સેસફુલ. હસલ કરો. હા, તમારે વાઇફ જોડે સંબંધ નથી, છોકરા બોલાવતા નથી, એકલા રહ્યો છો, બરાબર છે, યુ આર ડન વિથ યોર લાઈફ, બટ યુ હેવ મની, યુ આર સક્સેસફુલ. ઓકે, ધીસ ઇઝ નોટ સક્સેસ. અને હું ઇન અ સ્પિરિચ્યુઅલ વે હું કોઈ ડેફિનેશનને ખોટી નથી કહેતો. તમને શું ગમે છે, ઓકે, દેટ ઇઝ યોર સક્સેસ. તમને એમ કહો કે ભાઈ મને મારી 1-2 કિડની કાઢી લો, તમે તારે કંઈ પ્રોબ્લેમ નથી, મને સક્સેસ બનાવો. ઓકે, મને બધા જ રોગ જોઈશે, ચાલશે, એક્સેપ્ટ કરીશ, હસી ખુશી. મને પૈસા જોઈએ છે, અને હું આ સિચ્યુએશનમાં લોકો મને જોવે, મને એ જ ઈચ્છા છે, દેટ ઇઝ સક્સેસફુલ. નથિંગ ઇઝ રોંગ. હું એમ કહું ભાઈ મારો શર્ટનો ખિસ્સું ફાટેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી. મને છે ને માનસિક શાંતિ જોઈએ છે. આઈ વોન્ટ ટુ બી હેપી. પૈસા ઠીક છે, ખાવા પૂરતા છે, બહુ ફાઇન દેખાય, તો મારા માટે સક્સેસ છે. હા, આ તમારા માટે નથી સક્સેસ, અને તમારી સક્સેસ મારા માટે સક્સેસ નથી. બટ આઈ એમ એક્સેપ્ટિંગ એવરીથિંગ વોટ યુ વોન્ટ. તમે અચીવ કરી લીધું, દેટ ઇઝ યોર સક્સેસ. ઘણા કે ભાઈ હું નોકરી કરું છું, 50,000 રૂપિયા પગાર છે, પણ હું વર્ષમાં 4 વખત છે ને બસ માઉન્ટેનિંગ ટ્રેકિંગ કરી આવું છું, મને બહુ મજા આવે છે. દેટ ઇઝ સક્સેસફુલ. સો દેર આર એન્ડ નંબર ઓફ ડેફિનેશન ઓફ સક્સેસ. બટ યસ, જે કન્વેન્શનલ વેમાં પૈસા કમાઈ ગયા એ સક્સેસ, તો પૈસા કમાવામાં તમે લાઈક યુ વોન્ટ બી હેપી એવર. વોટ આઈ પર્સનલી બિલીવ કે પૈસા આવે છે, once you create something તો પૈસા ઓટોમેટિકલી આવે છે. You create a product, you create a project, you meet right people, you have right plans. તમારા પાસે 1 બી રૂપિયો નથી, તમારા પાસે એક બહુ સરસ કન્સેપ્ટ છે, તો ઇન્વેસ્ટ મળી જાય. તમે કન્સેપ્ટ મૂકશો કે જો મારી પાસે આ કન્સેપ્ટ છે, હું ચલાવીશ, તો ઇન્વેસ્ટર હશે. પૈસા રોકવાવાળા ઘણા છે, પણ તમારી પાસે કંઈ નથી તો નહીં આવે. એટલે પૈસા કમાવા ઠીક છે, ઓબ્વિયસલી મહેનત કરવી પડે છે, પણ એ આનું કામ છે, નહીં કે હાર્ડવર્ક ને બધું જે થિયરી આપીએ છે. સો વેન યુ ક્રિએટ યોર સેલ્ફ, સ્ટાર્ટ વિથ યોર પર્સનલ હેલ્થ, point 1, યોર ફિટનેસ, ઓકે, યોર મેન્ટલ ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ, યોર રૂટીન, યોર એજ્યુકેશન. અને આઈ એમ નોટ સેઇંગ એજ્યુકેશન એટલે સર્ટિફિકેટ, ભણતર નહીં, ગણતર. તમને કેટલી સમજ પડે છે, તો એ બધું તમે જેમ જેમ લર્ન કરતા જાઓ. અને સૌથી મોટી વસ્તુ, યુ મસ્ટ હેવ પેશન્સ. એ નથી ઓવરનાઇટ નહીં આવે, નથી જવાનું. કે આજે હું આઈ એમ 43, 44 રનિંગ છે, ત્યારે તમારી સામે બેઠો છું. આઈ એમ નોટ 20, દોડું થઈ ગયું છે. તો એ સમયે જ આવશે, એ ફળ ત્યારે જ પાકશે. બટ એ પેશન્સ નથી, ઓવરનાઇટ જોઈએ છે, ઓવરનાઇટ મળતું નથી, એટલે આવે છે ડિપ્રેશન. પછી કે સુસાઇડ કર્યું, શું થાય? અગેન મેન્ટર નથી. બાકી સમજી ગયો છોકરો સમજી જાય છે, રાઈટ રીતે સમજાવો તો. તમે કીધું એમ જનરેશન ગેપ ક્રિએટ કરીને રાખ્યો છે બધાએ. તમે જે વાત કરીને ડિપ્રેશન ને આ તે બીમારીઓને જે આવે છે, એક બહુ મસ્ત મૂવી છે, એનું રેફરન્સ લેવા માગીશ, ચલ મન જીતવા જઈએ. આ ગુજરાતી મૂવીની અંદર બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે કે પૈસો, પરિવાર બંને કઈ રીતે હોય છે, બરાબર. આઈ હાઈલી રેકમેન્ડ કે કોઈ માણસ અગર પોતાની લાઈફની અંદર જ્યારે પણ ડિપ્રેસ ફીલ કરે છે, ચલ મન જીતવા જઈએ એકવાર ચોક્કસ જોઈએ. એની અંદર જ્યારે એ લોકો લોસીસમાં આવી જાય છે, એટલે એના જે હેડ ઓફ ધ ફેમિલી હોય એની વાત માની લે છે કે હા આપણે પૈસા બેંકરપ્ટ ડિક્લેર કરી દઈએ અને પૈસા બચાવી લઈએ. હવે 1-2 પર્સન હોય જે શાણા હોય, એટલે એમ કે આપણે નથી કરવું, છોકરાઓ. એટલે જ્યારે એ પોઈન્ટ મૂકે છે ને કે આજે આપણે સુખ સંપત્તિ પામવા જઈ રહ્યા છે, એક શેને દાવ ઉપર લગાવીને કરીએ છીએ કે આપણે પપ્પાની મેન્ટલ હેલ્થ, કોર્ટ કેસીસ, બીમારીઓ આવશે, વાળ ધોળા થઈ જશે. જ્યારે આ ડર દેખાડે છે ને, ત્યારે આ ડર ફેમિલીને ખરેખર ડર લાગી જાય છે, અને ફેમિલી બેક ઓફ થઈને પેલી સાઈડ જતી રહી છે. એટલે ખરેખર
માનસિક રીતે જે ઘરે જઈને તમે જે શાંતિથી જે અનુભૂતિ કરો છો ને કે આજે મેં કંઈક લાઈફની અંદર બેસ્ટ કર્યું, દેટ ઇઝ અ વેરી ગુડ સક્સેસ કોઈ પણ માણસ એચીવ કરી શકે પોતાની લાઈફની અંદર. વાત કરી બિઝનેસની કે બિઝનેસને કોઈ પેશન્સ ધીરજ રાખતું નથી, બરાબર. પણ એક બીજો પણ એક કન્સેપ્ટ આવે છે કે દરેક માણસ એમ કહે છે 9 to 5 નહીં, 9 to 5 શું કરવા નહીં 9 to 5, કોણ જોબ કરવી નથી, બધાને બિઝનેસ જ કહે ને ઇંગ્લિશમાં, નોટ કપ ઓફ ટી, બરાબર. દરેકના બસની વાત હોતી નથી બિઝનેસ કરવો, બરાબર છે. અને સ્ટીલ લોકો ઇન્સ્ટાગ્રામમાંથી જોજો ને એમ જ ક્યાં કરે છે કે 9 to 5 નહીં, 9 to 5 નહીં. શા માટે જોબ શા માટે ના કરવી જોઈએ? એના કોઈ રીઝન તમને મળે છે ખરાબ આ જનરેશન પાસેથી? ઇન્ડિયા ઇઝ અ નોટ ઇન્ડિયા બટ એન્ટાયર વર્લ્ડ ઇઝ અ મીડિયા ડ્રીવન. ઓકે, મીડિયા જેમ સમજાવે અને એ મીડિયામાં જે બોલતો હોય એને બી છે કે મારે આમાં વ્યૂ વધારે આવે, લાઈક વધારે આવે, એટલે કંઈ બી બોલી કાઢશે. હવે એની શું એકચ્યુઅલી ઇફેક્ટ થવાની છે? એટલે હું ઘણી વખત છે ને અમુક પેરેન્ટ્સ મારી પાસે આવે છોકરાઓને લઈને કે આને કરિયરની જરા ગાઈડન્સ આપો ને. એટલે એમાં ગયા વર્ષે એક મારા ફ્રેન્ડ છે જીમમાં મારી સાથે આવતા એની ડોટર લઈને આવ્યા, 12th પૂરું કર્યું હતું ને આગળ કંઈક કરવું હતું. એટલે મેં પૂછ્યું, મૂકું બેટા શું કરવું તારે? એટલે કે મારે સિવિલ એન્જિનિયરિંગ કરવું છે. છોકરી હાવ ગાય જેવી, ઊંચા અવાજે બોલી ન શકે, કોમળી કાકડી જેવી. એટલે મેં કીધું તું પીખાઈ જઈશ. મેં કીધું આ સિવિલ એન્જિનિયર તને પ્રોજેક્ટમાં મેં કીધું આપશે હાર્શ સનલાઇટ, બહાર રહેવાનું, અને ઇટ્સ અ મેન્સ ફિલ્ડ. મેં કીધું તારા સ્વભાવ પ્રમાણે, આઈ એમ નોટ સેઇંગ નો, તારી ઈચ્છા તું કરી શકે. હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તને ખાલી એક વાત કહું છું, નોટ ઇવન ગાઈડ ઓર એડવાઇસ. તારી લાઈફ યુ ડિસાઇડ. મેં કીધું આની અંદર આવું હોય. મેં કીધું આ કર્યા પછી શું કરવાનું, એને એ ખબર નહોતી. એટલે પછી એ કીધું કે હા એમ કે યુ આર રાઇટ, કે આ ફિલ્ડ મારા માટે નથી. એટલે પહેલાં તો હું બિઝનેસ કરી શકીશ કે નહીં કરી શકું એ ડિસાઇડ કરવું પડે. અને એમાં કોઈ ગાઈડ કરી શકતું હોય તો કરી શકે, તો તમે જાતે. અને બીજું કે એ ઉંમરમાં છે ને ખબર નથી પડતી, થઈ જ જાય ને એમ. પણ એને કેમ કહ્યું કે તમે કોઈની સામે બોલી પણ નથી શકતા તો તમે ધંધો કેવી રીતે કરશો? બિઝનેસમાં થોડોક એગ્રેસિવ હોય, અથવા તો એ ટાઈપનો બિઝનેસ હોય કે એને એગ્રેસિવ ન થવું પડે. એટલે એક નેચર પ્રમાણે હોય. પેલો આર્મી વાળો જેવો સ્વભાવ હોય એને તમે સ્કૂલ ટીચર ના બનાવો, છોકરા મારી તોડ નાખે. ડિસિપ્લિનમાં રાખો. અને સ્કૂલનો ટીચર હોય તમે આર્મી ના મોકલી શકો, એ ગોળી નહીં ચલાવી શકે. તો બેઝડ ઓન યોર નેચર યુ શુડ ડિસાઇડ કે કેન આઈ ડુ ધીસ ઓર નોટ. એટલે એ કોઈ ગાઈડ કરી શકતું હોય તો થાય છે. એટલે અત્યારે બધાને એમ છે કે 9 to 5 મને આટલા મળે છે અને જોબ કરીશ તો મને આટલા મળશે. પણ ખબર નથી કે જો ધંધો કરતો માણસ હોય ને એને કોઈ રજા આવતી જ નથી. વી નો ઇટ. ફોન ફરવા બી ગયા તો ફોન ચાલુ હોય આપણો, એને બંધ નહીં કરી શકો. હવે એને કેમ સમજાવવું? હવે એ સ્વભાવમાં છે, તમે હેન્ડલ કરી શકો એમ છો, એટલું સ્ટ્રેસ, એટલું પ્રેશર, યસ તો કરો. સમય આપી શકો છો, પૈસા આપી શકો છો. અને પેલું કેવું છે કે ભાઈ મારા 5 વાગ્યા પછી આપણે છૂટા, હવે એ એટીટ્યૂડ તમારો ધંધામાં નહીં ચાલે, તમે સક્સેસ નહીં થાવ. હવે એને કેમ સમજાવવું? એટલે આપણે જે કહીએ ને જે વિઝડમની વાતો કે માનસિક શાંતિ કે ધીસ ઓર ધેટ, એ અનુભવ પછી જ આવે. એકવાર એક્સપિરિયન્સ થાય ને માનસિક શાંતિ હાવ પતી ગયું ને પછી ખબર પડે કે આમાં બહાર નીકળ્યા પછી કે આમાં બીજી વાર નથી જવું મારે. એ અનુભવ વગર કોઈ શીખતું નથી. બહુ ઓછા લોકો એવા હોય છે કે જે બીજાનો કાંસકો વાપરે. મારા ફાધર એવું કહે બીજાનો કાંસકો વાપરે ને ટાલ નહીં પડે, પણ એ સમજ પડી જાય તો. એટલે એક એક્સપિરિયન્સમાંથી પાસ થાય માણસ, પછી એને ખ્યાલ આવે કે ભાઈ આ અને એમાંથી શીખે, આનાથી આગળ રહેવાનું. આ એક એડવાઇસ મને કોઈ આપેલી, બહુ સારી આપેલી, કે લાઈફની અંદર સુખી થવું હોય ને, સુખી સક્સેસફુલ મતલબ તમારે જો માનસિક શાંતિ જોતી હોય તો 3 વસ્તુ પર બહુ સારી રીતે ફોકસ કરવાનું. એ 3 વસ્તુ છે કે એક પાસ્ટને કોઈ દિવસ રિગ્રેટમાં નહીં લેવાનું. જે થઈ ગયું, જે હતું, હા એમાંથી લર્નિંગ લેવી બહુ જરૂરી છે, પણ જે પાસ્ટમાં થઈ ગયું એને ભૂલી જવાનું. એક કોઈ દિવસ ફ્યુચર માટે વરી નહીં કરવાનું, એટલે કે ભવિષ્યમાં શું થશે, તમે કીધું એમ કે હું આટલા પૈસા કમાઈ લઈશ, આમ કરીશ, એની માટે વરી નહીં થવાની. અને ત્રીજું કે સાહેબને પાસે મર્સિડીઝ છે તો એ મર્સિડીઝ જોઈને મારે દુઃખી નહીં થવાનું, મારી પાસે જે છે એનો આવકાર માનવાનો. વન ઓફ ધ બેસ્ટ લાઈફ આવી રીતે જીવી શકાય કરી. કરિયરની વાત કરી તમે કે મારી પાસે કદાચ કોઈ આવે કે કરિયર, ઘણા લોકો આવતા હોય ને કે પૂછે કે શું કરિયરમાં કરે, એટલે હું તો એ લોકોને એક જ એડવાઇસ આપું, સાયકાટ્રિસ્ટ બની જાઓ. એનાથી મોટો બિઝનેસ ભવિષ્યમાં કોઈ થવાનો જ નથી. લોકો દુઃખી, એટલા દુઃખી છે, નથી તો આમ વિચારે છે દિવસે કે હું આજે કેમ દુઃખી નથી, કેમ મારે કંઈ ટેન્શન નથી. આટલી સિમ્પલ લાઈફ મારી ના હોઈ શકે. લોકોને એવી આદત પડી ગઈ છે એન્ઝાયટીની, સ્ટ્રેસની. એટલા લેવલે લોકો પોતે નથી તો પણ દુઃખી થવા માગે છે કે હા આજે હું દુઃખી છું, લોકોને ફીલ કરાવવા માગે છે. આવી લાઈફમાંથી સાથે ધંધો કરવો, પરિવાર સંભાળવો, તમે કીધું બહુ અઘરું ને બહુ કોમ્પ્લિકેટેડ થતું જાય છે.
તો માણસને એક તમે કીધું એમ કે મેન્ટર જોઈએ લાઈફની અંદર બહુ જરૂરી છે, બરાબર? તો એક